તો જો આપણી ડોહી હોત ને તો તેદી એમ જ કે આ ભીખી મરવાના થયા ઢોરના પેટના સમજી એની આ કાંથી કાં લઈ જાય. તારું ઘર હું ઢોળાય આકોર વિયો ના તારી માં ભી મારે નાખીએ. એવી બધું મને બહુ મનમાં આવતું. અને લંપીમાં 5-6 મહિના સેવા કરી પણ હું કોઈ દી હાંજી ઘેર ખાવા જાવ તો મને ઘેરથી કોઈ દી ફોન નતો આવ્યો કે તું આવ કે નથી આવતો કે એ તારી કાઢ ભાંગા એ આનો ગુડા કા ના તારો મોરિયો કામ મંડાણો આવા શબ્દ મારે ઘર ગાયું ભૂતકે એને મારે દાટાવ્યું હતું. મને તેડું એટલું કઈ મારા પાસે હતું નહીં કે સપોર્ટ નતો કે એટલી કઈ સુવિધા નહોતી મારા પાસે. એટલે એ બધું મને બહુ મને 20-25 દી જાફરાબાદ ને અમરેલી બાજુ ભાડે ગાડી લઈને ગયા હતા. આવિરભાઈ તમે આગળ વાત કરી કે તમે એકલા જ આ વિડીયો ઉતારો છો, બરાબર? આગળ જતા એવો વિચાર ખરો કે તમે તમારા માતા પિતાના સોશિયલ મીડિયામાં લેવા ઈચ્છો છો? હા, કારણ કે પબ્લિક ને પણ ખબર પડે ને કે સપોર્ટ કરતા હતા કે કેવી રીતના મા બાપની ઇન્ટરવ્યુ હું તમને વાતચીત કરાવું તો પબ્લિક ને ખબર પડે. બીજા કોઈ મારી જેમ સોશિયલ મીડિયામાં આવવા માંગતા હોય તો એને થોડુંક ઇન્સ્પિરેશન મળે. એ રીતના આગળ ટૂંકમાં કે લઈ આવીશ હું વિડીયોમાં. બરાબર. તો આવિરભાઈ અત્યારે જે તમે વિડીયો બનાવો છો શોર્ટ કોમેડી, બરાબર, તો તમારું પછી સાઈડ બિઝનેસ શું છે? સાઈડ બિઝનેસ ખેતી. ખેતી? હા, ખેતી અને વિડિયાનું તો એ બધું સેવા માટે જ ઓલું કરું છું. બાકી તો ખેતી અને કામ કરતા કરતા આપણે આપણો ટાઈમ કાઢી લઈએ. અને આવિરભાઈ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમે 7-8 મહિના પહેલા જે તમે કોમેડી વિડીયા ની શરૂઆત કરી, બરાબર, એમાં તમારો હિટમાં હિટ કયો વિડીયો ગયો? સફળ વિડીયો કયો ગયો? જોકે સફળ સ્ટાર્ટિંગમાં તો અત્યારે તો લગભગ બધા વિડીયા પેલા છે બહુ પબ્લિકમાં 40-50 લાખ પબ્લિકે જોયેલ છે મારા વિડીયા. વાહ વાહ વાહ. પણ હિટમાં હિટ વિડીયા તો ઘણા બધા લગભગ અત્યારે 5-6 મારો છે ને ફેમસ શબ્દ છે જે આ ભમરારી હું બોલું છું ને એ વિડીયા ટૂંકમાં બહુ હિટ જાય છે મારે. ભમરારી એટલે એ શબ્દ એક માણસને મગજમાં બેસી મારા મોઢેથી સાંભળે ને પછી વિડીયો જોવાની મજા આવે. આ શબ્દ તળપદો શબ્દ છે, આપણો શબ્દ. હા, આપણો દેશી. પછી એની જાતને વિશે. હા, અને આપણે ડોહીમાં એવું કહેતું ભમરારી ના આનો ગુડા. હા, ગુડા શબ્દ આનો આ કે ભમરારી ના આનો ગુડા તો ભીમ મારી. એટલે ઈ વિડીયા છે ને મારા 2-4 ભમરાઈ વાળા શબ્દો વાળા અમુક વિડીયા બહુ ઉપડ્યા છે. બહુ અત્યારે તો બહુ વિડીયા છે. શરૂઆતમાં તમને આ વિડીયો કીધો હતો ને એ વિડીયો ભારી આવેલો હતો કે મેં એક વિડીયો પેલો સ્ટાર્ટિંગ નો વિડીયો મેં મૂક્યો હતો કે ભગવાનને આપણે ખબર નહીં આપણા કર્મના ફળ આપણે કેદી મળે. પછી એ ટૂંકમાં એક રીતનો કોમેડી બનાવ્યો હતો. બધાના કર્મના ફળ મળી ગયા પણ અમને કાં જ મળતા, લાગે છે કે બગડી ગયા ઉપર. એટલે એ રીતનો મેં કોમેડી વિડીયો બનાવ્યો હતો. અત્યારે બોલાય નહીં, તમે વિડીયો જોવો તો તમને મજા આવે. એ રીતનો વિડીયો હતો કે અમને કર્મના ફળ કેદી મળશે. તો દર્શક મિત્રો, જે હાવિકભાઈએ વાત કરી જે પોતાના જે 7-8 મહિના પહેલા જે પોતે કોમેડી વિડીયો મેળ્યા હતા, પણ હાવિકભાઈ તમે તમારી આગવી શૈલીમાં જે તમે તમારી રીતે વિડીયો મૂકો છો એમાંથી એક તમારું મેન તમને ગમતો એવો એક અમારા દર્શક મિત્રોને એક હાસ્ય પીરસી દો. તમે જે હાસ્ય પીરસો છો તમારો મેન જે હોય ને. મેન તો વિડીયો ટૂંકમાં ઘણા બધા છે પણ હવે છે ને ઓલું કહેવાય છે ને કે આપણે ફોન નો કેમેરો સામે આવે ને ત્યાં એક્સપ્રેશન થાય. પણ હવે તમે 100%. અને આ સ્ટેજ ઉપરથી બોલવું ટૂંકમાં આવી રીતના બોલવું એ બધું અલગ. આપણે કેમેરા આપણે સામે હોય ને તો આપણે આપણી રીતના બોલી શકીએ. પણ આપણા ડોહા પેલા કેતા અત્યારે આ જે આપણે આ જોવાની આ ટૂંકમાં સોશિયલ મીડિયા યુગ આવ્યો એ ટાઈપમાં તમે વિડીયોમાં ઘણામાં જોયું છે કે ટૂંકમાં એકબીજા વાત કરતા હોય, લગ્ન થઈ ગયા ટૂંકમાં હગાઈ થઈ ગઈ પછી વાત કરતા હોય કે આ ટૂંકમાં ટ્રેન્ડિંગ જમાનો હોય એટલે બધાને ખબર હોય કે ઓલું કે મેરે બાબુ ને ખાના ખાયા નહીં ખાયા, સો ગયા નહીં સો ગયા. તો જો આપણી ડોહી હોત ને તો તેદી એમ જ કે આ ભીખી મરવાના થયા ઢોરના પેટના સમજી એની આ કાંથી કાં લઈ જાય. અટાણે આપણે આ યાદ આવે કેતા નહીં કે તમને આવી ગઈ જોજો.
એટલે એ રીતના કે આ ભીખી મરવાના ત્યાં આવા ઓલા કરે. પણ એક રીતે કેવું હે અટાણે તમે જોવો છો ફોનમાં તમે જોવો ને કે અટાણે મેં હમણાં જ એક વિડીયો બનાવ્યો હાલો તમને કહેતા કે અટાણે જો આ જમાના પ્રમાણે આપણે ઇન્સ્ટાગ્રામમાં કોઈના નામ જોઈએ કોઈ ઓલાના કે ઓલાના છોકરીઓના કે એના ટૂંકમાં ટાઈપના મિસ ટૂંકમાં કે મનીષા એવી રીતના મિસ ક્યુટી એ રીતના નામ હોય. તો હવે આ સોશિયલ મીડિયા આપણા દાદાના દાદીના જમાનામાં હોત તો કેવી રીતના નામ હોત કે મિસ જેઠિયા ઓફિશિયલ, મિસ લીરિયા ઓફિશિયલ એ રીતના નામ હોત ને ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ પર એ રીતના. એટલે આ જમાના પ્રમાણે આ નામ હે તમને મેં કીધું એ રીતના. આપણી ડોહીના જમાનામાં જો આવું રીતના સોશિયલ મીડિયા હોત તો આવા નામ હોત. વાહ, હાવિકભાઈ 100% વાત સાચી કરી. અને હાવિકભાઈ જે આપણી તળપદી ભાષા છે, આપણા જે શબ્દો છે, પેલા ના જમાનામાં હજે જે ડોહિયું ઘણીયું એ લોકો તારું ઘર હું ઢોળાય આકોર વિયો ના તારી માં ભી મારે નાખીએ એવી ઘર હું ઢોળાય શબ્દ છે ને એ આપણો તળપદી ભાષાનો. ઈ બરડો ઘેડ સોરડ ઈ સમજે. ઈ એનો દીકરાનો દીકરો હોય એ તારી કાઢ ભાંગા એ આનો ગુડાકા ના તારો મોડિયો કામ મંડાણો. આવા શબ્દો જે છે હાવિકભાઈ આવા પણ તમે અમુક પ્રયોગોમાં કરજો. આપણે વધારે પડતા બધા દેહી શબ્દો આપણે જે ડોહા કહેતા ને એ જ શબ્દો વાપરે. તો દર્શક મિત્રો જે હાવિકભાઈ મોજ કરાવે, હાવિકભાઈ એક તમને એક સહેલો પ્રશ્ન હું પૂછું કે આગળ હવે તમારું શું સપનું છે? આગળ તો બસ આજ મેં તમને કીધું એ રીતના કે સેવાનું જ આપણે તો ટૂંકમાં કે મારા પૈસા હું કમાઈને મારી રીતના હું મજા આવે સેવા કરી શકું. વાહ વાહ. અને ગમે એની ટૂંકમાં કે નિરાધાર લોકો છે કે ગાયો છે ગમે રીતના હું સેવા કરી શકું. મારી રીતના હું આઝાદ તરીકે. વાહ વાહ. તો દર્શક મિત્રો આગળ જે હાવિકભાઈએ વાત કરી હતી કે સૌ પ્રથમ વિડીયો જો કોઈ મેળ્યો હોય ને તો એક ગાયુમાં અને બળદમાં એક લંપી નામનો રોગ આવ્યો હતો. તો ઈ વિડીયા પેલા હાવિકભાઈ ગુજુ ગોટીકલા મેલતા. પછી કોમેડીમાં તો હમણાં 7-8 મહિના પહેલા જ, પણ જે તે વખતમાં જે આ રોગ આવ્યો હતો આપણે જે માણસમાં કોરોના આવ્યો તો એવી જ રીતે ગાય અને બળદમાં જે લંપી નામનો રોગ આવ્યો હતો. તો લંપી જે રોગ હતો એમાં હાવિકભાઈ એટલે કે ગુજુ ગોટીકલાએ જે સેવા કરી એની કોઈ વાત જવા દો. તો એના વિશે આપણે જાણીએ કે હાવિકભાઈ તમે જે લંપીમાં સેવા કરી એ કેવી રીતે કેવી સેવા તમે કરી? સ્ટાર્ટિંગમાં તો રોગ ફોનમાં પેલા મેં જોયું હતું. પેલા આપણે આ બાજુ ગુજરાતમાં નતો આવ્યો, કચ્છ ભુજમાં ની બાજુ બહુ હતો. એટલે મેં વિડીયા સોશિયલ મીડિયામાં જોયા હતા એ રીતના ત્યાં દવા દેહી કરતા હતા ને ગાયો માટે. તો એ મેં વિડીયા જોયા હતા. પછી મેં મારી રીતના પોરબંદર થી આપણે બોખરાથી ચાલુ કર્યું હતું મેં. એ દેહી વિડીયા ટૂંકમાં કે દેહી દવા બનાવતા એ રીતના મેં જોઈને મારી રીતના. પેલા અમે ટીમમાં શરૂઆત કરીને તો અહીંયા અમે 7 જણા હતા. 2 મોઢવાળાના હતા અને એક મારો મોહિયા થાય હગો. અમે હતા 5-7 જણા હતા. તો શરૂઆતમાં 2-4 ડેમ બધા ભેગા ગયા. પછી ધીરે ધીરે 10 દી થયા ને તો પછી બધા નીકળતા ગયા. વાહ વાહ વાહ. પછી છેલ્લે અમે 2 જ વધ્યા. હું મારા માસી કહું છું ને 2 જ વધ્યા. તો પછી અમે આ દેખી તેદી મારી પાસે ગાડી નથી, ટૂંકમાં કે 4 વ્હીલ નથી. પછી મોટરસાયકલમાં ગમે ત્યાં બાસકા ભેગા હોય એમાં જે દેહી દવાનો સામાન હતો ને એ બધું લઈ અને પોરમાં ટૂંકમાં બધી ગાયોને આ જે હળદર પેલા આજવા હતા ને એ બનાવી અને ખવાડવાના અને વિડીયા મૂકવાનું કારણ તો તેદી એ હતું કે કોઈને ખબર પડે, કારણ કે આ રોગ તેદી બહુ જ શરૂઆત હતી આપણા ગુજરાતમાં. તો કોન્ટેક્ટ કરી શકે એમ કે દવા અમે પુગાડી શકીએ તો ખબર પડે દવા કઈ રીતના બનાવે. વિડીયા મૂકવાનું મેન કારણ તો એ જ હતું. બાકી કઈ ઓલું કરવું કે દેખાવ કરવો એ કઈ નતું તેદી. તે પછી વિડીયા મૂકતા ગયા ને પછી ગામથી અમુક ગામમાં ફોન આવતા ગયા કે ભાઈ કેવી રીતના દવા બનાવો, તમે અહીંયા આવો ન આવી શકો. એટલે પછી અમે તો ગામ લગભગ બરડાના બધા ગામમાં અમે ગૌશાળામાં ગયા હતા. વાહ વાહ વાહ. અને તેદી સેવા કરવાનું તેદી કઈ મગજમાં એવું નતું કે આપણે આજીવન આપણે આ વસ્તુ કપડી જ લેવી. પણ તેદી જે સેવા કરવા ગયા ને તેદી આપણે જે ગાયોની હાલત જોઈ ને ત્યારે અંદરથી
કારણ કે અમુક લોકો એવા હતા કે આ જે રોગ થાય ને એટલે એ ગાયને મોકરી કરી દે. હા હા પોતાની ધણિયાત ગાય હોય ને, હા હા બીજીની ચેપ ન લાગી. હા હા એટલે મોકરી કરી દેતા. પછી હા ભલે દોવા દેતી હોય કે ગમે એ હોય, મોકરી કરી દે, પછી એ ગમે ત્યાં જાય. ઓહો, કારણ કે બીજું શેપ ન લાગે અને હસવાય નહીં. એટલે ટૂંકમાં એ રીતના એ તો હવે જે રીતના કરતા હોય એને ભગવાન જાણે. એટલે એ રીતના બહુ ગાયું રખડ્યું થઈ ગયું હતું અને બહુ મરે જતું રસ્તા ઉપર જવાના. અને તેદું મારો મનમાં એ હતું કે આ જે મને મરેગર ગાયું ભૂટકે એને મારે દાટાવ્યું હતું. મને તેદું એટલું કઈ મારા પાસે ઉઠવું નહીં કે સપોર્ટ નહોતો કે એટલી કઈ સુવિધા નહોતી મારા પાસે. એટલે એ બધું મને બહુ મનમાં આવતું. અને લંપીમાં 5-6 મહિના સેવા કરી પણ હું કોઈ દી હાંજી ઘેર ખાવા જાવ તો મને ઘેરથી કોઈ દી ફોન નહોતો આવ્યો કે તું આવ કે નથી આવતો કે કાલ આવી કે ક્યાં આવી કે. એટલે 4 મહિને એક ધારી સેવા કરી. સવારે ઉઠીને વીયું જવાનું. સવારે ઉઠીને મોટરસાઇકલ લઈને જવાનું. વાહ વાહ. અને છેલ્લે પછી અમે 20-25 દી જાફરાબાદ ને અમરેલી બાજુ ભાડે ગાડી લઈને ગયા હતા. એ બાજુ ગાયોને ગાયોની ઓલી કરવા સેવા કરવા જ એ બાજુ બહુ ગાયોની રિકવરી કરી. અને ટૂંકમાં એ બહુ બખ્તર હાલત હતી ગાયોની. મરી જાય એટલે તળાવમાં નાખી દે, નદીઓમાં નાખી દે, પુલિયામાં નાખી દે. તે દિનો આપણે કરી લીધું કે કરવું તો આજ કરવું હોય, ગાયો માટે જ કરવું હોય. વાહ વાહ. કારણ કોઈ પણ હાથ નથી ફેલાવ, આપણે આપણી મહેનત જ કરવું હોય. કોઈને ફાળો લેવો નથી આપણે. વાહ. એટલે આવી રીતના અને માતાજીની દયા અને ગાય માતાની દયા કે અટાણે બહુ સારું એના આશીર્વાદ. જે એનું જે મેં સેવા કરી કે જે હોય તો એ ભગવાન જાણે, પણ અત્યારે બહુ સારું હોય. વાહ વાહ. દર્શક મિત્રો, જે હાવિકભાઈએ વાત કરી ગુજુ ગોટીકલા સેઠ જાફરાબાદ સુધી આ ગાયોની સેવા કરવા અને એક આ જે લંપી નામનો રોગ હતો એની સામે જજુઈમાં એનું આજે આ એનું ફળ છે. અને મા ભગવતીની એના ઉપર એટલી કૃપા છે કે ઈશ્વરે એટલું એને આપ્યું સુખ અને શાંતિ, એટલો અઢળક જે પોતા પાસે પ્રોપર્ટી છે પણ એક નિરાભિમાની, એક પણ ટકાનું પણ અભિમાન નહીં. અને આવા સુંદર મજાના જે એનો પોતાનો સ્વભાવ છે. તો આપણે હાવિકભાઈ પડખેથી જે પોતાની જે સેવાની વાતો છે એ પણ આપણે સાંભળીએ. દર્શક મિત્રો, જે ગુજુ ગોટીકલા ઉર્ફે હાવિકભાઈ આપણે પેટ પકડી અને હસાવ્યા અને ખૂબ મોજ કરાવી. અને જે આપણે આગળના એપિસોડમાં પણ આપણે હાવિકભાઈને પાછી મુલાકાત લેશું. પણ જે હાવિકભાઈએ વાત કરી અમુક જે આપણા તળપદી ભાષા, તળપદા શબ્દો જે છે એને લીધે હાવિકભાઈ કે ઘણી સોશિયલ મીડિયામાં પ્રગતિ કરે હાવિકભાઈ. તો આવા જ પાછા એપિસોડમાં પાછા આપણે મળતા રહીશું. ત્યાં સુધી મળશું મેળે મેળાવડે, મળશું એકબીજાને ગામ ગયે, નેકરણ કે એક દી નહીં મળીએ જેદી આ ધરતી ઢગ ગઈ. જય કમિયા.